ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, ચેપ્ટર નંબર 4 ની મોસ્ટ આઈએમપી આપવાની મેં વાત કરી હતી અને આજે ચેપ્ટર નંબર 4 ની મોસ્ટ આઈએમપી આપી રહ્યા છે. કોઈ પણ કોચિંગનું પેપર હોય, દાખલા હોય કે પછી કોઈ પણ સ્કૂલનું પેપર, તૈયાર થઈ જઈએ. ન્યૂટનની ગતિના નિયમો વાળું ચેપ્ટર અને એની અંદરના સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. તો રેડી રહેજો બેટા કે તમને કયા કયા પ્રશ્નો સરસ આવડવા જોઈએ. એક ન્યૂટનની ગતિનો પહેલો અને બીજો નિયમ. આ બંને સવાલ 2-2 માર્ક્સમાં પૂછાય. એમાં ખાસ કરીને બીજો નિયમ પાક્કો કરવો. સર, હવે એવા સવાલ કહો કે જે 3 કે 4 કે 5 માર્ક્સમાં પૂછાય, તો એ સવાલોનું બી આજે કહી દઈએ છે. રેડી થઈ જઈએ. તો વેગમાન સંરક્ષણનો નિયમ, થીટા જેટલો કોણ, આ બે સવાલ, આ બંનેને કહેવાય જોરદાર આઈએમપી. એવું કહી શકાય કે આ એવા આઈએમપી પ્રશ્નો છે કે જે તમને જોવા મળે જ. કોઈ પણ ભોગે આ સવાલોને તૈયાર કરી દેવાના જ, પૂછાય જ છે. આને મસ્ત તૈયાર કરી દો. સર, ડન છે. આપણા મગજ તૈયાર. સાથે સાથે રોલિંગ ઘર્ષણ, ગતિ ઘર્ષણની સમજૂતી આપ. આ સવાલ તમને મોટા ભાગે એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય. બોલો, મજા પડી જાય? સરસ. હું એટલા માટે બેટા તમારી માટે આઈએમપી સિરીઝ લઈને આવ્યો છું. આઈએમપી સિરીઝ, બ્રહ્માસ્ત્ર સિરીઝ, તમે ગમે તે નામ આપી શકો, કે જેની અંદર તમે બહુ જ ઝડપથી એમસીક્યુ સોલ્વ કરવા માટેના અગત્યની થિયરી કરી શકશો. સર, દાખલાની બી આઈએમપી આના ઉપરથી આપી દો તો ડોન્ટ વરી, આઈ એમ હિયર. હું તમારી જોડે છું બેટા. દાખલાની જો આઈએમપી જોવા જઈએ તો એક પહેલો દાખલો, આટલા કિલોગ્રામ આટલા સેકન્ડ. આ દાખલા તમે ગણેલા છે એટલે હું આખી રકમ નથી વાંચતો, તમને યાદ રહી જાય. સર, આની સાથે બિલિયર્ડ બોર્ડ વાળા દાખલા બહુ બધી વાર પૂછાઈ ગયેલો છે. આ પી બિંદુ અને ક્યુ બિંદુ યાદ છે? આના બે ઘટકો આપણે અલગ અલગ પાડીને દાખલા તૈયાર કરેલા. 6 કિલોગ્રામ વાળો, 4 કિલોગ્રામ વાળો દાખલો 15 ડિગ્રી. 4 કિલોગ્રામ 15 ડિગ્રી યાદ કરાવું. ઉદાહરણનો દાખલો હતો, નંબર નહીં કહું, જાતે વિચારજો. 15. હું એવી ઈચ્છા રાખું કે 10, 15 ની વેલ્યુ તમને યાદ રહેવી જોઈએ. તમારું કામ સરસ તૈયાર થઈ જશે અને આપણા દાખલા માટેની બહુ જ અગત્યની વસ્તુ તૈયાર થશે. સર, વળાંક વાળી જો થિયરી ના પૂછાય તો એનો દાખલો હોય જ. 5મો અને 6ઠ્ઠો દાખલો. સહેજ તમને ક્લીન દેખાય એટલે આપણે ઉપર જતા રહીએ. સહેજ નાનું કરી દઈએ. ઓકે, ઝૂમ બહુ વધારે તમને દેખાય એ માટેનો ટ્રાય બી છે. બ્લર નહીં થઈ ગયું ને? યસ, ચલો, ક્લીન દેખાય છે. બેટા જો, તમારી માટે આખી રકમો લઈને આવ્યો છું. એટલા માટે કે આપણો દરેક વિદ્યાર્થી સરસ મહેનત કરે, એના માર્ક્સ ઓછા ના આવે. સ્કૂલની અંદર જો જનરલ ઓપ્શનનો દાખલો હોય છે તો તમને જનરલ ઓપ્શનમાં બેનિફિટ થઈ જાય. કઈ વસ્તુ? સ્પર્ધાનો દાખલો 300 મીટર વાળો, 18 કિલોમીટર. યાદ કરો, સાયકલ સવાર સ્લીપ થશે કે નહીં, લપસી પડશે કે નહીં એ દાખલો. નરમ બ્લોક ઉપર 2 કિલોગ્રામનો બ્લોક, એની વાત. આઈએમપી દાખલો કરીને જ જવાનો કે આની અંદર એમસીક્યુ બહુ બધા છુપાયેલા છે. આમાંથી ગમે તે એમસીક્યુ પૂછાય તો આવડવો જોઈએ. આ સાથે બીજો એવો કયો દાખલો જે 3 કે 5 માર્ક્સમાં આવે? તો દાખલા નંબર 5 સેકન્ડ, 25 સેકન્ડ, 100 સેકન્ડ. આટલા ઝડપ વાળો દાખલો, 9મો અને 10મો દાખલો. સાથે સાથે આ 11મો દાખલો લિફ્ટ વાળો. યાદ હશે, લિફ્ટનો કન્સેપ્ટ તૈયાર કરાયેલો. લિફ્ટ ઉપર જાય તો પ્લસ, નીચે આવે તો માઇનસ, અને કેબલ તૂટી જાય તો 0. ચલો, તૈયાર છીએ સુંદર મજાના કન્સેપ્ટ ઉપર. પૂછાય છે. અને હવે છેલ્લી વસ્તુ કહી દઉં એટલે આ ચેપ્ટરની દાખલાની બધી માહિતી મળી જાય. હવે સર, એવા 3 દાખલા આપો ને જે કરીને જવા જોઈએ. તો સાંભળો, કયા દાખલા કરીને જવાના? એક આ 10 અને 20 કિલોગ્રામ વાળો, 8 અને 12 કિલોગ્રામ. પેલી ગરગડી વાળો દાખલો યાદ હશે? ગરગડી વાળો દાખલો એક્ઝામ માટે આઈએમપી. એક્ઝામમાં તો પૂછાય, સાથે સાથે એમસીક્યુ માટે પણ આઈએમપી.
બેસ્ટમેન વાળો દાખલો અને જ્યારે કોઈ વસ્તુને તમે ગોળ ફેરવો છો ગોળ તો કેન્દ્રગામી બળ વાળો દાખલો એટલે અહીંયા લખી દઉં F ઇઝ ઇક્વલ ટુ mv² અપોન r. રિપીટ બેટા, F ઇઝ ઇક્વલ ટુ mv² અપોન r. આ ચેપ્ટર નંબર 4 ની મોસ્ટ આઈએમપી હતી. ખાસ કરીને જજો, આમાંથી એક્ઝામમાં આવે છે જ. ઓકે, અને પછી નેક્સ્ટ સેશનમાં 5મું કાર્ય ઉર્જા ને પાવર, અતિશય લાંબુ ચેપ્ટર, અઘરું ચેપ્ટર, એને બી સરસ રીતે કરીશ. ઓકે, જોઈ લો બેટા.